નવસારીમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો હતો। ઉત્તરાયણ પછી કંકુ હલ્દીની રસમ નિભાવવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્રીયન સમાજમાં મહિલાઓ હલ્દી કંકુ લગાવીને પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે નવસારીના ચીખલીમાં મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આ વર્ષે પણ હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં અંદાજે 3000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। તો આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા। સભામાં સંબોધન સમયે સી.આર. પાટીલ હળવી શૈલીમાં જોવા મળ્યા હતા, જ્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોના નામ સાથે પત્નીનું નામ લઈને નામ ન લઈએ તો શું થાય સમજો તો ખરા એવી હળવી રમૂજી પણ કરી। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આજે હલ્દી કુંકુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે। લગભગ 7-8 હજારથી ઉપર વધુ મહિલાઓ અહીંયા ઉપસ્થિત રહી છે કે દિવસ જેમ મોટો થાય તેમ આપણું સૌભાગ્ય પણ અખંડ રહે, વધતું જાય, એના માટે બહેનો એકબીજાના ઘરે બોલાવીને બહેનોને હલ્દી કુંકુ આપતી હોય છે, તલના લાડુ આપતી હોય છે અને જમવાનું આપીને સાથે સાથે એમને પ્રતિક વાસન ભેટ તરીકે એક ભેટ આપે છે। ત્યારે આ હલ્દી કુંકુને ઉદ્દેશ એવું થાય કે એ હલ્દી કુંકુ આપવાથી, આશીર્વાદ લેવાથી એ બહેનોનું સૌભાગ્ય અખંડ રહે।